નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ચાણોદના ગંગનાથ મહાદેવ આશ્રમ ખાતે ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવ બાલા ત્રિપુરા સુંદરીનો 7મો પાટોત્સવ. 3 દિવસ દરમિયાન બ્રહ્માનંદજી મહારાજના પાદુકા પૂજન, મહાપૂજન, નવચંડી મહાયજ્ઞ, અન્નકૂટ, હોમાત્મા, લઘુરુદ્ર યજ્ઞ, વિષ્ણુ યાગ જેનું આયોજન. 3 દિવસ સંધ્યા સમયે ભજન સંધ્યા, આનંદનો ગરબો, રાસ તેમજ સુંદરકાંડના આયોજન કરાયા. શાસ્ત્ર શસ્ત્ર સ્વાતંત્ર આધ્યાત્મિક ભૂમિ એટલે ગંગા મહાદેવ આશ્રમ ડભોઈ તાલુકાના ચાણોદ તીર્થસ્થાન પાસે આવેલા ભીમપુરા ખાતે નર્મદા નદીના તટે વનરાઈના સાનિધ્યમાં આધ્યાત્મિક ભૂમિ, તપોભૂમિ, પરમ પૂજ્ય બ્રહ્માનંદજી મહારાજ પુણ્યતિથિ તેમજ ગંગનાથ મહાદેવ કૈલાશાનંદજી ગુરુ મહારાજ દ્વારા 1926માં ગંગા મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી, જેને આજે 100 વર્ષ પૂર્ણ થયા છે. તેમજ બાલા ત્રિપુરા સુંદરીના સ્થાપનાને 7મો પાટોત્સવ થતો હોય સંસ્થા દ્વારા શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું, જેમાં શાસ્ત્ર કે વિધિ વિધાન સાથે નર્મદા માતાની સંધ્યા આરતી સાથે ભજન સંધ્યા, શ્રી પરમ પૂજ્ય બ્રહ્માનંદજી મહારાજના પાદુકા પૂજન અને મહાપૂજનનું પણ આયોજન. રાજેશ્વરી બાલા ત્રિપુર માતાના પાટોત્સવ નિમિત્તે નવચંડી મહાયજ્ઞ યોજાયો, અન્નકૂટ દર્શનનું આયોજન થયું, પછી મહાપ્રસાદી પણ યોજવામાં આવી, હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું. આટલા ભવ્ય બધા ધાર્મિક કાર્યક્રમો થયા હોય, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.